ચૂપમાં ચૂપ ही साध्य है, चूप ही साधन, चूप ही साध्य, चूप नहीं। तो આપણે ત્યાંથી શરૂ કરી કે આપણી અંદર જે પ્રકારનો બળબડાટ છે, અંદર વિચારનો, શબ્દનો જે નિરંતર રીતે બળબડાટ છે એ ક્યાં છે, અને મૌન છે એ ક્યાં છે। એટલે આપણે બે વચ્ચેનો જે તફાવત છે એ સમજવાનો। એક તત્વ છે આપણી અંદર કે જે તત્વ જીવનને અનુભવે છે, એ શબ્દ દ્વારા, સ્પર્શ દ્વારા, રૂપ દ્વારા, રસ દ્વારા, ગંધ દ્વારા। એટલે આ જે અસ્તિત્વ, એક અસ્તિત્વ છે કે જે અનુભવ કરે છે। જે જીવન છે એ જીવનનો જે અનુભવ કરનાર પક્ષ છે, અને જે જીવનનો અનુભવ કરે છે એની સામે આ બધી વસ્તુ આવે છે, પરિસ્થિતિઓ, વાતાવરણો, ઘટનાઓ, જીવનની ઉત્ક્રાંતિઓ, એક કોષી, બે કોષી, ત્રણ કોષી, ચાર કોષી માનવ, એ આખો વિકાસનો, આખો પ્રકૃતિનો એક વિકાસ છે। અને એ પ્રકૃતિનો વિકાસ જેની સામે થાય છે, આ જે શબ્દ છે, સ્પર્શ છે, રૂપ છે, રસ છે, ગંધ છે, જાય છે કોની સામે? જેની સામે જાય છે એ મૌન તત્વ છે। જેની સામે જાય છે એ મૌન તત્વ છે। અને જેની સામે ગયા પછી એ જે ડેટા રૂપે આપણી અંદર રહી જાય છે, શબ્દનો ડેટા, સ્પર્શનો ડેટા, રૂપનો, રસનો, ગંધનો, તો આ ડેટા અંદર ભેગો થાય। ઓલું જે અનુભવ કરનાર તત્વ એક બાજુ છે, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધનો, અનુભવનો, સંસ્કારનો, સ્મૃતિનો ડેટા ભેગો થાય, અને સ્મૃતિનો ડેટા ભેગો થઈ અને આ જે અનુભવ કરે છે એને ઢાંકી દે। જે અનુભવ આપણી અંદર કરે છે એને ઢાંકીને પોતે સર્વસ્વ, પોતે હોય ને એવું થઈ જાય। એટલે આ શબ્દ અને વિચાર એટલા બધા ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે, એટલા બધા પાવરફુલ થઈ જાય છે કે શબ્દ અને વિચાર જ હું રહું છું, અને જે અનુભવ કરનાર છે એને આપણે ભૂલી જાય। અને અનુભવ જે કરે છે, જે અનુભવ કરે છે એ અનુભવ કરનારની અંદર કાંઈ નથી। જે અનુભવ કરે છે એ મૌન છે, એનામાં કોઈ શબ્દ નથી, નિશબ્દ છે। અને આ નિશબ્દની ઉપર આ બધી વસ્તુ આવે છે। પણ કુદરતની જે પ્રકૃતિ છે એ જ્યાં લગી, એટલે કુદરતે એવી વ્યવસ્થા કરેલી છે ઉત્ક્રાંતિમાં કે જ્યાં સુધી આ નિશબ્દ જે છે એને ડાયરેક્ટ રીતે ટચ ન થાય ત્યાં લગીન જીવનનું જે ચક્કર છે, આપણું જે જન્મ મરણનું ચક્કર છે, જે કોષમાં જન્મ મરણ લેવાના છે એ ચક્કર છે એ હંમેશા હાલશે। એટલે કુદરતે એવી વ્યવસ્થા કરી છે કે આ જે જીવનનો જે અનુભવ કરે છે, એ જીવનનો જે અનુભવ કરે છે એની સામે બધી ડેટા જ આવી ગઈ। અત્યારે ડેટા ક્યાં જાય છે? એ નિશબ્દની સામે નથી જાતી, શબ્દની સામે શબ્દ ઊભો કરે છે, ક્રિયાની સામે પ્રતિક્રિયા ઊભી કરે છે। એટલે અત્યારે જે થાય છે, મને કોઈ વ્યવહાર કરે અને મને ન ગમે, તો એ ન ગમે એ આવે છે ક્યાંથી? તો એ કે આવે છે એ મારી અંદરના ડેટામાંથી, સ્મૃતિમાંથી, સંસ્કારમાંથી। તો આ સ્મૃતિ અને સંસ્કારનું જે માળખું છે એ ડાયરેક્ટ રીતે જે જીવનનો અનુભવ કરે છે એને ટચ થવા દેતું નથી। એ મૌન છે, એ નિશબ્દ છે, એ પ્રેમમય છે, એ આનંદમય છે, પણ એને ટચ કરવા દેતું નથી। એટલે શું થાય? જ્યાં લગીન પ્રકૃતિ એમ કહે છે કે જ્યાં લગીન આ નિશબ્દતાને તમે ટચ નહીં કરો ત્યાં લગીન જન્મ મરણનો જે ફેરો છે, આપણું જે હોવાપણું છે એને આપણે છોડી અને વ્યક્તિત્વ બની ગયા છે। વ્યક્તિત્વની અંદર જુદા જુદા પ્રકારના વ્યક્તિત્વ આપણને ચોટી ગયા છે, અણુ પરમાણુ। આ જે અણુ પરમાણુ આપણી અંદર ચોટી ગયા છે, એ અણુ પરમાણુને ઉખેડવાનું કામ ત્યારે થશે, નિર્જરા કરવાનું કામ ત્યારે થશે કે આ જે હોવાપણું નિશબ્દ છે એને આપણે ટચ કરવા દઈશું। નિશબ્દતાની સામે આ જીવનનો જે અનુભવ છે એને આવવા દઈ। જીવનનો જે અનુભવ થાય છે, મને રોગનો અનુભવ થાય છે, મને કોઈ આઘાત આપે છે એનો અનુભવ થાય છે, મારા અહંકારને ચોટ લાગે છે એવો અનુભવ થાય છે। તો જીવનનો જે પ્રકારનો મને અનુભવ થાય છે, જે પ્રકારનો અનુભવ થાય એ અનુભવ મને કંઈક શીખવા માટે હોય છે। પણ એ જે અનુભવ મને શીખવા માટે હોય છે એને બદલે હું એવું કરું છું કે સામેવાળા લોકોને જવાબદાર ગણું છું। પરિસ્થિતિ જે રચના થઈ એના દ્વારા મારી અંદર કોઈ પ્રકારનું સુખ, દુઃખ, ઇમેજ, આકાંક્ષાઓ
જે મારી અંદર પેદા થઈ, એ મારે એમાંથી લર્નિંગ કરવાનું હતું. એ લર્નિંગ કરવાને બદલે બીજા લોકોએ જે પ્રકારના વ્યવહારો મારી સામે કર્યા એ લોકોને હું જવાબદાર કરું કે આ લોકો ખરાબ છે, આ લોકોએ વ્યવહાર બરાબર નથી કર્યો, આ દુનિયાનો મારા સિવાય બધા લોકો ખરાબ છે, એટલે હું બરાબર છું, બાકી બધા બરાબર નથી. એવી અંદરની જે આપણે જે કહેવાય ને કે અંધારું, અંદરની અણસમજ, એ અંદરની જે અણસમજ છે એ આપણી અંદર સતત રીતે શબ્દ અને વિચારમાં આપણને રાખે. એટલે આ શબ્દ અને વિચારની પાર આપણે જવું હોય તો આ જે આપણી અંદર બહારથી જે ઇમ્પ્રેશન અંદર આવે, કોઈ આપણને ગમે નહીં એવું કંઈક શબ્દ બોલે, તો એ શબ્દ બોલે છે એ આપણા કાન દ્વારા અંદર આવે છે, અને અંદર આવવા દ્વારા અંદર એક રિએક્શન પેદા થાય, અને રિએક્શન છે એ સતત રીતે રિપીટેડલી એક ને એક ખાંચામાં, ક્રોધનો ખાંચો, લોભનો ખાંચો, ઘૃણાનો ખાંચો, કામનો ખાંચો, તો એ ખાંચાની અંદર નિરંતર એ જ ખાંચાની અંદર પ્રગટ થાય, ક્રોધ રૂપે, લોભ રૂપે, ઘૃણા રૂપે, હિંસા રૂપે, આગ્રહ રૂપે, માન્યતા રૂપે, એ નિરંતર એક ખાંચાની અંદર જીવે, એમાં એની બહાર નીકળી શકતો નથી. એટલે આ જે નિશબ્દતા છે એની સામે આપણે જવું હોય તો હવે શું કરવું? કોઈ પણ વસ્તુ છે નિશબ્દતાની સામે જતું નથી. નિશબ્દતા અત્યારે આ સમયે આપણી સાથે જ, શબ્દ રહિત જે અવસ્થા છે એ આપણી સાથે જ છે, શબ્દ રહિત જે તત્વ છે આપણી સાથે જ છે, પણ આપણી સાથે છે એને આ સીધો આપણે એની સામે આ બધી માહિતી જ આવી જોઈએ. જેમ કોઈ કંપની હોય અને કંપનીનો જે હલાવનારો હોય એની આગળ જો બધી માહિતી ન જાય, યોગ્ય અયોગ્ય માહિતી ન જાય, તો કંપની ફડચામાં હોય જાય. એને બધી જે માહિતીઓ આવતી હોય, જે નફો જતો હોય, જે નુકસાન જતું હોય, એ બધી વસ્તુ છે એને ખબર પડવી જોઈએ એના માલિકને. તો અહીંયા શું થાય, આપણા અંદરના માલિક છે એની સામે શું નફો છે, શું નુકસાન છે, શું અંદર પ્રેમ વગરની અવસ્થા છે, શું પ્રેમવાળી અવસ્થા છે, શું ભય છે, શું નિર્ભયતા છે, એની કંઈ ખબર નથી. એટલે હિસાબ કિતાબ છે એ જે આના માલિકને મળવા જોઈએ મળતા નથી. એટલે હવે આ નિશબ્દતાના આ બધી ઇમ્પ્રેશનો છે નિશબ્દ તત્વ સામે લઈ જવી હોય તો શું કરવું? આપણે હવે નિશબ્દ જે તત્વ છે એની સામે આપણે લઈ જવું છે તો આપણે શું કરવું? એટલે આપણને એટલું બરાબર રીતે ખબર પડે છે કે એવું નિશબ્દ તત્વ છે આપણી અંદર એવું છે તત્વ કે હજી નિશ્ચય નથી થયો આપણી અંદર. છે એવું તત્વ, શબ્દ વગરનું કોઈ તત્વ, મૌન તત્વ, આનંદનું તત્વ, શાંતિનું નથી. એવું તત્વ આ તો અકારણાંગ આવ્યો, એના દ્વારા તમને નિશ્ચય થઈ ગયો કે એવું તત્વ છે, તો અકારણ આનંદ આવી. આપણી અંદર એવું કોઈ તત્વ છે કે નથી જે અનુભવ કરે છે, આપણી અંદર નિરંતર રીતે અનુભવ કરે છે, અને અનુભવ દ્વારા મેચ્યોર થાય, પરિપક્વ થાય. ઈ કોણ? આપણી અંદર એક અનુભવ થાય, અને અનુભવ છે રાઈટ રીતે સમજવામાં આવે તો એને મેચ્યોરિટી આવે, પરિપક્વતા આવે. તો આ જે રાઈટ રીતે ઇમ્પ્રેશન અંદર આવે અને આ રાઈટ રીતે આપણે એનો ઉપયોગ કરી તો આપણી અંદર મેચ્યોરિટી આવે, નકર મેચ્યોરિટી ના આવે. તમે ઇમોશન સેન્ટરમાં છો, ભાવના સેન્ટરમાં આપણે છીએ, અને ભાવના સેન્ટરમાં છીએ એટલે બીજા પ્રત્યે આપણે ભાવમાં વર્તા, બહુ સારી રીતે એને હેલ્પ કરી, બધું કર્યું. તમે હતા ઇમોશન, ભાવમાં હતા અને ભાવમાં મદદ કરી. હવે ભાવમાં મદદ કરતા કરતા પછી એને આપણે જે પ્રકારે ભાવ બતાવ્યો તેવો ભાવ એને ન બતાવ્યો. એટલે હવે આપણી અંદર શું થાય, જ્યારે ભાવ બતાવતા હોય, જ્યારે ભાવનું કામ કરતા હોય, ત્યારે આપણને અંદર અંદર એવું થઈ જાય કે આ ભાવ બતાવી છે એના બદલામાં સામેવાળાએ ભાવ આપવો છે. અંદર એવું થઈ જાય. એટલે ભાવ આપ્યો અને ભાવ આપવાની પ્રક્રિયા કરી, એ ઇમોશનલ સેન્ટર છે. અને એના પરિણામે એને એવું થયું કે ઓલાએ એનાથી વિરુદ્ધ વર્તન કર્યું. એને જે ભાવ બતાવેલો હતો
હવે એનાથી વિરુદ્ધ વર્તન કર્યું એટલે ભાવમાં કેટલું વહેવું એ ખબર નથી. ભાવ છે એમાં કેટલું વહેવું એ ખબર નથી. બુદ્ધિમાં કેટલું, વ્યવસ્થાના વિભાગમાં કેવી રીતે જવું એ ખબર નથી. એટલે થાય છે શું કે હવે ઇમોશન સેન્ટરે એક ભૂલ કરી એક વખત, અને એક વખત એને ફટકો મળ્યો. હવે ઇમોશનમાં જયારે હતો ત્યારે તો એનો ભાવ સારો હતો, પણ પછી ઓલાએ એનાથી વિરુદ્ધ વર્તન કરીને બતાવ્યું એટલે એની અંદર નેગેટિવિટી આવી. આ નેગેટિવિટી આપણી અંદર જે જન્મ થયો એ શું કામ એને છે? પેલી એક અંદર એ હેતુ પડેલો છે. હવે આપણું લર્નિંગ શું છે? આપણે જો આ વસ્તુને લર્નિંગ કરતા હોય તો શું થાય? તો કે ઇમોશન સેન્ટરની અંદર પેલો પોઈન્ટ છે હેતુ પડેલો છે, કામના પડેલી છે કે હું કરું છું એના બદલામાં મને કંઈક પાછું રિવર્સમાં મળશે, એક કી પોઈન્ટ. અને બીજો કે ઇમોશન સેન્ટરનો કેટલો ઉપયોગ કરો. ભાવનું માનો કે તમારે આની અંદર એવી વસ્તુ છે કે તમે કેવા પ્રકારનું કર્મ કરવા માંગો છો એના ઉપર ઇમોશનનો અને ઇન્ટેલેક્ચ્યુઅલનો આધાર. તમે જો ઉચ્ચ પ્રકારનું કામ કરતા હો તો આ ઇમોશન જે સ્થૂલ ઇમોશન છે એની જરૂર નથી. તમારો હૃદયનો વિકાસ થઈ ગયો છે તો એની કઈ જરૂર નથી. પણ આ હૃદયથી આપણે જે હૃદયમાં જીવતો એ વારે વારે બીજા માટે કંઈક કરે અને પાછા ફટકા પડે, પાછો વર્તે, પાછો ફટકા પડે, તો એના દ્વારા એ મેચ્યોર જ નથી થતો કે મારી અંદરનો હેતુ કાઢી નાખું અને મારે કેટલું વહેવું જોઈએ અને મારા પ્રેમથી વહેવાનું. એટલે મારી જરૂરિયાત મુજબ, જરૂરિયાત વગરનું મારું વહેવું ન હોવું. મારું લક્ષ્ય શું છે? તો કે મારું લક્ષ્ય શાંતિ છે, મારું લક્ષ્ય આનંદ છે, મારું લક્ષ્ય પ્રેમ છે. તો પ્રેમને અનુરૂપ મારો વ્યવહાર કેવો હોય, આનંદને અનુરૂપ વ્યવહાર કેટલો હોય? તો વ્યવહાર જેટલો તમે ઓછો રાખો ને, ઉભો આપણા તરફથી ઉભો નહીં કરવાનો, આવેલો વ્યવહાર છે બરાબર રીતે નિભાવવાનો, અને એના દ્વારા આપણે અન્ડરસ્ટેન્ડિંગ કરવાની. આપણે જે અન્ડરસ્ટેન્ડિંગ છે એ રીતે કરવાનું. હવે માનો કે કોઈ ઇન્ટેલેક્ચ્યુઅલ માણસ છે અને ઇમોશન વાળો સારો ભાવ બતાવે છે, ઇન્ટેલેક્ચ્યુઅલ વાળો એનો સારું કેલ્ક્યુલેશન કરે, છેલ્લે પરિણામ એવું આવે છે કે ઇન્ટેલેક્ચ્યુઅલ વાળો પ્રત્યેઓને નફરત થઈ ગઈ. એને નફરત થઈ ગઈ, એના દ્વારા લર્નિંગ શું કર્યું? તો કે આપણે જો બીજા લોકોનો ભાવ, બીજા લોકોના હૃદયમાં જીવવું હોય તો એ લોકો જે કરે છે એનું એપ્રિસિએશન, એની સેન્સિટિવિટી આપણી અંદર, સંવેદના, અહોભાવ એના પ્રત્યેનો હોવો જોઈએ. નથી તો એનો પરિણામ શું આવશે કે આપણે કોઈના હૃદયમાં બેસી શકશું. તો જીવનના હર પ્રસંગો, દરેક પ્રસંગો આપણને કંઈ ને કંઈ સંકેત આપે છે. રોગ આવે છે, રોગ કંઈક આપણા શરીરની અંદર આવે છે, તો રોગ આવે છે, એ રોગ આપણને અંદરના જે બાયોલોજીકલ રીતે આપણે જે ચોટેલા છીએ શરીરને, એ આપણને ભય પેદા કરે. તો હવે શરીરનો રોગ આવ્યો એક વાત થઈ ગઈ, પણ એના દ્વારા મારું શું થશે, મરણ થઈ જશે, ફલાણું થઈ જશે, દીકરું, એ બધી વસ્તુ આપણી અંદર જે પડેલી હતી આપણને બતાવી. એક વસ્તુ બતાવી અને આપણે કોણ છે? આ જે મરણ પામે છે કોણ છે? અને મરણ નથી પામતું એ કોણ છે? જે શાંતિ છે જેની અંદર છે એ કોણ છે? અને અશાંતિ છે કોણ છે? એ આપણે અંદરથી ઇન્ક્વાયર, આપણે શોધવું જોઈએ. એટલે જીવનના અનુભવો આપણને શું કરે છે? માનો કે એક જગ્યાએ આપણે હાથ મૂકો, અશાંતિ ઊભી થઈ, મારો આગ્રહ છે મારા ઘરમાં, મારી પત્ની ઉપર, મારા બાળકો ઉપર મેં મારો આગ્રહ હલાવવાનો, ખોટો આગ્રહ હલાવવાનો પ્રયત્ન કર્યો, તો એના દ્વારા શું થયું? બીજા લોકોએ આપણું અપમાન કર્યું, બીજા લોકોએ આપણી અવગણના કરી. તો અવગણના કરી એમ બતાવે છે કે તમે ખોટું, જે તમારો વ્યવહાર છે એ ખોટો થાય છે. એને મેચ્યોરિટી મળે એના માટે આપણે નિરંતર રીતે વેરિફિકેશન કરવું જોઈએ અને જ્યાં જ્યાં ભૂલ હોય એને સુધારવી જોઈએ. તો આપણી અંદરનું જે આત્મતત્વ છે, આપણી અંદરનું જે મૌનનું તત્વ છે, એ આપણી અંદર પ્રગટ થશે. તો આપણે આ મૌન તત્વને પ્રગટ કરવા માટે, એને મેચ્યોર કરવા માટે, આ બધી ઇમ્પ્રેશન એની સામે જાય એવું કંઈક કરવું છે. એના માટે આપણે શું કરવું? જીવનના સવારથી સાંજ લગી કેટલા અનુભવો થાય છે, સારા ખરાબ કેટલા અનુભવો થાય છે. અને સારા ખરાબના અનુભવમાં આપણે માનો કે કોઈ આપણા અહંકાર પ્રત્યે સારો વ્યવહાર કર્યો હોય તો આપણને એના પ્રત્યે ભાવ થાય, ખરાબ વ્યવહાર કર્યો હોય તો એના પ્રત્યે ઘૃણા થાય. તો આ જીવનની આ ઘૃણા અને પ્રેમ, આ લાગણી અને પ્રેમ, લાગણી અને ધિકાર, લાગણી અને ધિકાર, લાગણી અને ધિકાર, એના દ્વારા આપણા અણુ પરમાણુ મજબૂત થતા એ મુજબની પરિસ્થિતિઓ, વાતાવરણો, ઘટનાઓ આપણા જીવનની અંદર આવે. પછી આપણે એમ કે આ સ્થિતિ કેમ આવી, આ પરિસ્થિતિ કેમ આવી? પણ આપણે પેદા કરે. તો હવે આપણે સારી પરિસ્થિતિ, સારું વાતાવરણ પેદા કરવું હોય તો શું કરવું જોઈએ? અને મેચ્યોર કરવું હોય. અંદરનું જે અનુભવ કરનાર છે
એને આપણે મેચ્યોરિટી આપવી, એને પરિપક્વ કરવો છે, એને નિશબ્દતામાં લઈ જાવો છે, તો શું કરવું? એટલે અભિપ્રાય આવતા હોય એને બંધ કરવા કરતા પેલા પ્રથમ આપણે એમ વિચાર કરીશું કે ખરેખર અનુભવ કરનાર છે એ નિશબ્દ છે આપણી અંદર. એ તો આપણે રિએક્શન નહીં કરવા પ્રત્યે કંઈક કામ કરતું, પણ પેલું આપણો નિશ્ચય એવો છે કે આપણી અંદર કોઈ નિશબ્દ મૌન તત્વ છે, મૌન તત્વ છે. અને આ મૌન તત્વના આધાર ઉપર સૂર્ય, ચંદ્ર, તારા, નક્ષત્રો એ મૌનના પટ ઉપર, મૌન છે ને એના પટ ઉપર આ બધા એની રીતે આપોઆપ કામ કરી રહ્યા. મૌન છે એની અંદર વ્યવસ્થા છે. જે માણસો મૌનની અંદર પ્રવેશ કરે છે ને એના જીવનની અંદર વ્યવસ્થા આવે. એટલે મૌન જેવું તેવી વસ્તુ નથી. આ મૌન છે એ જીવનની દરેક વ્યવસ્થા, જેટલી વ્યવસ્થા જરૂરી હોય ને એટલી બધી વ્યવસ્થા મૌન આપે છે. તમે ખાલી મૌનની અંદર રહેવાનો પ્રયાસ કરો તો બાકીની બહારની જેટલી વ્યવસ્થાઓ છે ને એ બધી વ્યવસ્થાઓ થઈ જાય. મૌન કેવું છે? ઓલી આપણે હવા બધી બાજુ હોય, પણ અહીંથી હવા તમે લઈ લ્યો, અહીંયા હવા લઈ લ્યો, હાવ ઓલું વેક્યુમ કરી નાખો તો બીજી હવા દોડતી આવે છે કે નથી આવતી? તો તમે શબ્દ વાળા છો ને, વિચાર વાળા છો, એટલે તમે તમારા અહંકારથી તમારો વિચાર કરો છો. હવે તમે વેક્યુમ થઈ જાઓ, અહંકાર રહિત થઈ જાઓ, તમે તમારા વિશે વિચાર ન કરો, તમે વેક્યુમ થઈ ગયા ને એટલે બીજા 10, 15, 20 માણસો તમારા વિશે વિચાર કરે, એટલે ભગવાન તમારા વિશે વિચાર કરે. આ શૂન્યતા છે, એવી શૂન્યતા છે. તમે શૂન્ય, અત્યારે આપણે શૂન્ય નથી, પણ આપણે વિચાર છીએ, શબ્દ છીએ ને અહંકાર. અને વિચાર, શબ્દ અને અહંકાર છે એ કેવો છે કે એક બાપ હોય અને એની સામે 2 છોકરા હોય. એક છોકરો એનો બાપનું માને નહીં કે હું જ કરું, તો બાપ ખસી જાય અને છોકરાને કરવું પડે. અને એક એવો હોય કે બાપ જેમ કે એમ કરે. એમ આપણા અંદર જે અસ્તિત્વ છે એ અસ્તિત્વ, તમે કરતા બનો તો એ અકર્તા બની જાય, અને તમે અકર્તા બનો તો એ કરતા બની જાય, ભગવાન કરતા બને. એટલે હવે આપણે જેટલા નિશબ્દ વિચાર વગરના થાશું, શબ્દ અને વિચાર દ્વારા અહંકારનો વિચાર નહીં કરી, તો એ જે કુદરત છે, એ શૂન્યતા છે, એ આપણો વિચાર કરશે, એ આપણી વ્યવસ્થા કરશે. અને વ્યવસ્થા કેવી વ્યવસ્થા? કે તમે કલ્પના ન કરી શકો એવી વ્યવસ્થા. આપણી બુદ્ધિ કલ્પના ન કરી શકે એવી વ્યવસ્થા છે, એ શૂન્ય આપી શકે. આપણી અંદરની જે શૂન્યતા છે એ આપી શકે. પણ આપણે પેલો નિશ્ચય એવો કરો છે કે આ નિશબ્દતાની સામે આ બધી ઇમ્પ્રેશનને લઈ કેવી રીતે જાય? નિશબ્દતા છે એની સામે ઇમ્પ્રેશન કેવી રીતે? શું કરશું? નિશબ્દતાની સામે આપણે લઈ જવી છે ને બધા લોકો સમજી શકે એ ભાષામાં આપણે શું કરશું? રિએક્શન તમે શું કામ ન કરો? તમારે ન કરવાનું કારણ તમે શું કામ રિએક્શન નથી કરતા? શું કારણ? રિએક્શન કેમ નથી કરતા? શું કામ નથી કરો? એટલે પણ તમે એની પ્રતીતિ છે કે માનો કે બને કે તમે એવું કરો ને તમારે સહન બહુ કરવું પડે. ખબર નથી કે તત્વ છે કે નહીં, આપણને ક્યાંક આપણે સુલટામાંથી ઉલટામાં વયા જતા નથી. આપણે એમ કહી છીએ કે હું પ્રતિક્રિયા નહીં કરું, પણ પ્રતિક્રિયા શું કામ નહીં કરું? પ્રતિક્રિયા શું કામ નથી કરવી? કારણ પ્રતિક્રિયા છે એ આપણો નેચર. અને હવે આપણે એનાથી વિરુદ્ધ જવા માંગીએ છીએ કે પ્રતિક્રિયા નહીં કરી, તો પ્રતિક્રિયા નહીં કરીએ બનશે શકે? એટલે આપણે શું કરવું? આમાં શું કરવું? તો હવે શું કરવું?
ઈ પોઈન્ટ કહેવાય. ઈ પોઈન્ટ એવો છે કે જે વસ્તુમાંથી આપણે પસાર થતા હોય એ આપણને દુઃખ આપે છે, સુખ આપે છે, શાંતિ આપે છે, આનંદ આપે છે, પ્રેમ આપે છે, એની સમજ આપણને થાય. તો ઈ પોઈન્ટ એક સાચો છે કે એ જે વસ્તુ આપણી અંદર, હવે એ વસ્તુને સમજવા માટે આપણે શું કરશું? માનો કે એક કહે છે કે આમ કરવું જોઈએ, તાપ આપે છે એની ખબર પડી જાય, પણ તાપ આપે છે એની ખબર કેવી રીતે પડે? માનો કે તાપ આપે છે કે આપણને સુખ આપે છે, શાંતિ આપે છે કે આનંદ આપે છે, એની ખબર કેવી રીતે પડે? આ તો બધા લોકો જીવનની અંદર પસાર થાય છે, ક્રોધ કરે છે અને એને પોતે દુઃખી થાય છે, બીજાને દુઃખી કરે છે. લોભ કરે છે, પોતે દુઃખી થાય છે, બીજાને દુઃખ ઉત્પન્ન કરે છે. હિંસા કરે છે, પોતે દુઃખી થાય છે, બીજાને દુઃખ કરે છે. છતાં એ સમજતો તો નથી. આ તાપ કેમ લાગતો નથી માણસ? તાપ તો લાગવો જ જોઈએ ને. હું ક્રોધ કરું છું તો પેલો તો મને બાળે છે, પછી સામેવાળા લોકોને બાળે છે. આને આ કોને અનુભવ નથી? તો અનુભવ હોવા છતાં કેમ માણસ ચાલુ રાખે? રિયલાઇઝેશન કેવી રીતે કરવું? આપણે રિયલાઇઝેશન કરવું. ચાલો, એટલે નિર્વિચાર તરફ તમે, નિર્વિચાર અવસ્થા તો સુસુપ્તિમાં આવે છે. ઊંઘી જાય ને ત્યાં નિર્વિચાર અવસ્થા આવે છે. નિર્વિચાર અવસ્થા ઊંઘ પછી આપણે ઉઠી છીએ તો પછી નિર્વિચાર અવસ્થા કેટલાય લોકોને કેટલી વાર આવે છે. એ નિર્વિચાર અવસ્થા છે, એ જે અવસ્થા આવી એને એનર્જીને, તમારી અંદર એનર્જી છે એનું સેવિંગ કર્યું. પણ હવે એને આ જે એનર્જીનું જે સેવિંગ થયું એને તમે ક્યાં યોજશો? આ જે નિર્વિચાર છે એ શું કરે છે? તો કે વિચાર છે જેમાં લાઇટ છે એ ઉર્જાનો ખર્ચો કરે છે. અત્યારે લાઇટ બળે છે, આ એસી બળે છે, એના દ્વારા ઉર્જાનો ખર્ચો થાય છે. હવે તમે આ લાઇટ બંધ કરી દો, નિર્વિચાર અવસ્થા, આની નિર્વિચાર અવસ્થા થઈ. હા, તો હવે આપણી નિર્વિચાર અવસ્થામાં આપણે ખર્ચો નથી કરતા, કઈ એનર્જીનો ખર્ચો નથી કરતા. પણ એ ખર્ચો નથી કરતા તો હવે આ એનર્જી બચી એને ક્યાં યોજશે? જે એનર્જી બચી ગઈ નિર્વિચાર અવસ્થા દ્વારા, એ ઉર્જાનો ઉપયોગ ક્યાં કરશે? એટલે નિશબ્દતા તરફ લઈ જવો એટલે શું? નિશબ્દતા એ શું છે? નિશબ્દતા કોઈ અવસ્થા છે, કોઈ તત્વ છે, શું છે? એટલે તત્વ છે એની આપણને ખબર કેવી રીતે પડી? માનો કે તત્વ છે તો આપણને ખબર કેવી રીતે પડી? માની લીધું, કોઈ કીધું એટલે માની છે? શું કારણ? અવાજ કે આનંદ, એટલે અવાજ કે આનંદ આવે છે એ બરાબર, તો અવાજ ને આનંદ તમને આવી ગયો. હવે તમને હમણાં થોડી વાર પહેલા જ અવાજ ને આનંદ આવ્યો, પછી તમારી સામે એક પરિસ્થિતિ આવી તમારી વિરુદ્ધની, તમને કંઈક નુકસાન જાય આવી, પછી ઈ જે તમને શાંતિ અનુભવી હતી કામ આપશે ને? ક્યાં પ્રોટેક્ટ કરે? તમે જોવો છો, તમે જીવનની અંદર જોશો તો તમે શાંતિનો ધ્યાનમાં અનુભવ કરો છો, આનંદનો ધ્યાનમાં અનુભવ કરો છો. તમે જયારે શાંત છો ત્યારે અનુભવ કરો, પણ જેવો વ્યવહારમાં આવે છે ત્યાં સ્વાર્થ આવે છે, અહંકારને કઈ ચોટ થાય છે, ત્યારે એ કામ નથી આપતું. સામે જવા માટે આપણે શું સાધન અપનાવશું? શું સાધન લે? હવે 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 ભોરીબાઈ એમ કે છે મૌન સાધન. ભોરીબાઈનું જે કેવું છે સાધન સાધે, તો હવે આપણે કયું સાધન લેશું? મૌન રાખ્યું બરાબર, પણ આપણને પૂછવામાં આવે, આપણને કોઈ પૂછે કે તમારી અંદર બે સિલેક્શન છે, અહંકાર અને શાંતિ અને પ્રેમ, તો આપણું સિલેક્શન કેવું હોય છે? ખરેખર શું હોય આપણું સિલેક્શન? શાંતિનું પેલો, માનો કે અહંકાર છે એને ચોટ લાગે છતાં આપણી શાંતિને આપણે ટકાવી, આપણા પ્રેમને ટકાવી.
પેલી વસ્તુ છે એ મહત્વની, તમે આ સાધના કરો છો એ નથી, તમે અત્યારે બોલ્યા નહીં, એ શબ્દ રહી ગયા એ નહીં, પણ તમારી આગળ એવી દ્રષ્ટિ છે કે શાંતિ મારા જીવન માટે, પ્રજ્ઞા મારા જીવન માટે, પ્રેમ મારા જીવન માટે અતિ અતિ આવશ્યક છે, એવું સમજણ છે. ખરેખર અંદરના અનકોન્શિયસમાં આ બધી વસ્તુઓ કેવી છે, આ બધી આવેલી વસ્તુ છે એ કોન્શિયસ માઇન્ડમાં આવે, જાગ્રત મનની વસ્તુ. અંદર તો એમ જ ઈચ્છું છું હું કે મારો અહંકાર પોસાય, મને કોઈ માન આપે, કોઈ સન્માન આપે, હું સાધના ભલે ગમે એવી કરતો, પણ મારી અંદર તો આ પડેલું છે, તો મારી અંદર આ પડેલું છે ને હું સાધના કર્યા જાઉં છું. હવે આ સાધના છે એ પરિણામ નહીં. એટલે આપણે એમ પૂછીએ છીએ કે આ જે તત્વને, આ તત્વની સામે, આ ઇમ્પ્રેશન ને આ તત્વની સામે, આના દરબારમાં, એમ રાજા હોય ને એના દરબારમાં કેમ બધી ફરિયાદો આવે ને ફરિયાદોનો નિકાલ રાજા કરે, એમાં બધી વસ્તુ આ પ્રકાશ છે. અને પ્રકાશની અંદર જે અંધારું, જે આપણી અંદરનું જે અંધારું છે, એ પ્રકાશની સામે જશે તો પ્રશ્નને બદલે જવાબ થઈ જાય, પ્રશ્ન નહીં રહે અને જવાબ થઈ જાય. અને એવું કરવું છે એટલે આપણે શું કરીશું કે હવે એ જે મૌન તત્વ છે એની સામે આ બધી વસ્તુને લઈ જાવી, અને લઈ જાવી છે તો હવે કયા સાધનથી લઈ જાય, એવું કયું સાધન છે, એ સાધન આપણે અપનાવી તો ત્યાં પહોંચી જાય. એટલે નિશબ્દતાના દ્વારની અંદર આપણે પ્રવેશ કરીએ. હાજરી હાજરી આપણે આપશું. હવે એમ કે છે પ્રેઝન્ટ મોમેન્ટ, તો પ્રેઝન્ટ મોમેન્ટ છે એ કે એને આપણે રાખવી જોઈએ. આ પ્રેઝન્ટ મોમેન્ટમાં આપણે રહેશું. આ સાધન પ્રેઝન્ટ મોમેન્ટ છે એ સાધન છે. હાલો આપણે એમ કહીએ આ પ્રેઝન્ટ મોમેન્ટ છે સાધન. આ પ્રેઝન્ટ મોમેન્ટ શું છે? આ સાધન છે. હવે આ પ્રેઝન્ટ મોમેન્ટ શું છે? આ સાધન દ્વારા જ જવું છે, પણ હવે આ સાધનને તપાસ કરી છે કે આ સાધનની અંદર શું છે. આ પ્રેઝન્ટ મોમેન્ટ તો બોલી ગયા, પણ પ્રેઝન્ટ મોમેન્ટ છે એ પછીની વસ્તુ, પણ પ્રેઝન્ટ મોમેન્ટ જે છે, જેવું છે અનુભવ એ તમે વ્યાખ્યા આપી. હવે એ તો આદર્શ થયો, આઈડિયલ, આપણો આદર્શ જે છે એ છે. હવે આપણે એમ કહી છીએ કે આ પ્રેઝન્ટ મોમેન્ટ શું છે, એ તમે આદર્શ બતાવ્યો, પણ હું તમને એમ પૂછું છું કે એ આદર્શમાં જતા પહેલા આપણે આ વર્તમાન ક્ષણ છે એ શું છે એની ઇન્ક્વાયરી કરવી. એટલે ઓલા ભૂરીબાઈ જે કહે છે ને કે મૌન સાધન, મૌન સાધ્ય, એ જગ્યાએ જવું છે, તો આપણે આ વર્તમાન ક્ષણને તપાસ કરી છે. વર્તમાન ક્ષણ એમને વર્તમાન ક્ષણને તમે બીજા અમુક કોઈ ઉપર નજર ન કરો, તમે જે વર્તમાન ક્ષણમાં જીવતા હો એની સામે જુઓ. તમે પેલા અત્યારે જે વર્તમાન ક્ષણ તમે કહેતા હો એ ક્ષણની સામે સતત પરિવર્તન પામતી પ્રક્રિયાથી વર્તમાન ક્ષણમાં જ તમે અત્યારે આપણે આમ બુદ્ધિથી વાત નથી કરતા, અત્યારે એક ક્ષણમાં ઉભા હોય આપણે, તો હવે અત્યારે એ ક્ષણ કેવી હોય, એ વર્તમાનની ક્ષણ કેવી હોય. હવે આમાં તમારે જવાબ દેવાનો છે. વિચાર ન હોય એ જ વર્તમાન કહેવાય. હવે તમે જવાબ, વર્તમાન છે એનો અર્થ એમ ત્યાં વિચાર ન હોય, એટલે એક જ વસ્તુ હોય કે વિચાર વગરની અવસ્થા હોય, એમ તમારું કહેવાનું. એટલે ભૂત ભવિષ્ય ન હોય, પણ ઈ જે તમે ભૂત ભવિષ્ય નથી તો શું છે? હવે આપણે એમ કહી છીએ શું છે? એવું હોય છે. વર્તમાન ક્ષણની આપણે તપાસ કરીએ છીએ કે તમે જે વર્તમાન ક્ષણ, એમાં શું થાય, આપણા માટે રસ્તો ખુલી જશે. તમે જેને વર્તમાન બને કે એ વર્તમાન ન હોય, આપણે જે વર્તમાન કહેતા હોય વર્તમાન ન હોય, એટલે આપણે જે વર્તમાનમાં તમે ઉભા હો ને એ વર્તમાનને તમે જુઓ તો એ ચારે બાજુ જે વર્તમાનમાં તમે જીવો છો એ વર્તમાનને ખાલી હવે તમારે સાક્ષાત્કાર કરવાનો. એ વર્તમાન શું છે? તમે એ વર્તમાનમાં ઉભા છો અત્યારે, અને તમે હવે જે કરતા હોય એ તમે જુઓ કે હવે આ વર્તમાન કોને કહેવું.
એટલે માનો કે તમે તમારું અપમાન કર્યું ને તમે અત્યારે હાજર થઈ ગયા, એ હાજર થઈ ગયા એ વર્તમાન છે. હાજર થઈ ગયા એ વર્તમાન છે. માનો કે હવે તમારું અપમાન થયું ને તમને જે કંઈ થઈ રહ્યું છે એ વર્તમાન છે. તમે આદર્શ બતાવો, તમે ક્યાં રહ્યો છો, હું તમને એમ પૂછું છું. તમે એમાં શું થાય, તમે આદર્શ બતાવશો તો તમે ક્યાં ઉભા છો તો ખબર નહીં પડે. આપણે એવા વર્તમાનની તપાસ કરી છે કે તમે જેમાં જીવો છો એ વર્તમાન, તમે ક્યાં વર્તમાનમાં જીવો છો, એટલે એ વર્તમાન દ્વારા આપણે જઈ શકીએ આગળ. તમે ક્યાં વર્તમાનમાં જીવો, એની અંદર મેં જે સબ્જેક્ટની વાત કરી એ સબ્જેક્ટને તમે સમજો છો, સાંભળી રહ્યો છો અને સાંભળો છો અને સમજો છો ને. હવે સમજનાર કોણ છે? આ સમજવાની જે પ્રક્રિયા થાય છે એ કેવી રીતે થાય છે? આ સમજવાની જે તમે પ્રક્રિયા કરો એ કેવી રીતે હોય છે? તમારી સમજણ કેવી હશે એ તમને બતાવું છું. આ શબ્દ અહીંથી બોલાય છે, તમારી અંદર ઇન્ફોર્મેશન છે, એ ઇન્ફોર્મેશન એને વેરીફાઈ કરે છે. યસ યસ યસ, નો નો નો, એટલે યસ 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 કરે છે. એ યસ યસ કરે છે તો બુદ્ધિ જ કરે છે. ભલે તમે યસ કરતા હો, ભલે તમે રાજી હો, પણ એ તો યસ કરવાનું કામ તો એ જ કરે છે. તો એ વર્તમાન છે. આપણે હવે એ આગળ લઈ છે. અત્યારે જે છે એને યસ કર્યું તો એ વર્તમાન છે. કેવું વર્તમાન? એટલે તમારે જ ગોતવા. આમાં શું થાય, પ્રોબ્લેમ એ છે કે જે લોકો વર્તમાન બોલે છે ને વર્તમાનની ખબર નથી. વર્તમાનમાં રહેવાનો પ્રયાસ કરે છે પણ વર્તમાન પોતે શું છે એ કોઈ દિને એની સામું જ જોતો નથી કે વર્તમાન શું છે એની સામું નહીં. એ વર્તમાન માનો કે શ્વાસમાં રહી ગયો, કોઈ પણમાં રહી ગયો અને એને એમ લાગે, અને શ્વાસમાં રહી જાય. માનો કે તમે શ્વાસમાં રહ્યા એટલે શ્વાસમાંથી ખસી જાઓ એટલે તમને ખબર પડે કે આ શ્વાસમાં નથી. પણ એના દ્વારા આપણે અન્ડરસ્ટેન્ડિંગ શું થાય, આપણી અંદર સમજ શું થાય? આ વર્તમાન દ્વારા સમજ. વર્તમાનને અડવું છે, આપણે વર્તમાનને ટચ કરો છે. તો વર્તમાનને ટચ કરવા માટે વર્તમાનની સામે જવું પડશે. અત્યારે આપણે વર્તમાનમાં રહીને પદાર્થને, વસ્તુને જોઈ છે. અત્યારે હું તમને એમ કહું છું કે તમે વર્તમાનની સામે આવો, જે તમે વર્તમાનમાં રહ્યો છો એ વર્તમાનની સામે આવો. જ્ઞાતમાંથી તમે જવાબ જો અંત આવી ગયો હોય તો અજ્ઞાતમાંથી નીકળશે. આ તમે ઇન્ફોર્મેશન માંથી જવાબ જો ખલાસ થઈ જાય તો પછી જે નીકળશે એ અજ્ઞાતમાંથી, અગ્નિમાંથી નીકળશે. તમારું જ્ઞાત ખલાસ થાય એની રાહ જેવું છે. આનંદ ન હોય ત્યારે વર્તમાન નથી. એટલે અવસ્થા છે ને શાશ્વત નથી. ચાહે આનંદની હોય તો ભલે, ચાહે શાંતિની હોય તો ભલે, ચાહે સમાધિની હોય, શાશ્વત નથી. તો તમે જે શાશ્વત વસ્તુ નથી એનું સિલેક્શન કરશો તો કોન્ફ્લિક્ટ થાય, સંઘર્ષ થશે. આનંદ છે એ નથી. આનંદ કાયમી તો હોય નહીં. જે કાયમી નથી, તો હવે જે કાયમી વસ્તુ નથી, કાયમી નથી એટલે આપણને કોન્ફ્લિક્ટ નહીં કરે કે અત્યારે આનંદ નથી એટલે દુઃખ નહીં ઊભું કરે, દ્વૈત ઊભું નહીં કરે. એટલે ગમા અણગમા થતા હોય એને તમે જોતા હોય, એ વર્તમાન. તો એ વર્તમાન હવે બસ તમે એ જગ્યાએ જ ઉભા રહ્યો. જે વર્તમાન છે એમાં ગમા અણગમા બરાબર સાંભળજો બધા. ગમા અણગમા થાય છે એની ખબર પડે એની. હવે ગમા અણગમાની ખબર પડે છે. એક જાણ અને એક જણાતી વસ્તુ, આ બે વસ્તુ છે. એક આ પ્રકાશ છે ને પ્રકાશમાં બધા જણાય છે. બે વસ્તુ છે, એક પ્રકાશ છે ને પ્રકાશિત થતી વસ્તુ. તમે જે ગમા અણગમાને જાણો છો એ જણાતી વસ્તુ છે. વર્તમાનને આપણે તપાસ કરવામાં આવે છે. એ જણાતી વસ્તુ છે. જાણે છે કોણ? એ જણાતી વસ્તુ. તમે જે જોયું શું જોયું? જણાતી વસ્તુ જોયું. પણ જણાતી વસ્તુ જેને જણાય છે એ કોણ છે?
નથી વસ્તુ છે ને. એટલે આપણું વર્તમાન આવું હોય છે. અત્યારે તમે કહો એવું હોય છે. એને ગમાની ખબર પડે, એને અણગમાની ખબર પડે, રાગની, દ્વેષની, ભયની, ઘૃણાની, અંદરની આપણે શું કહેવાય ખામીઓની, અવ્યવસ્થાની બધી ખબર પડે. પણ એ જગ્યા કહેવાય એ વર્તમાન તપાસેલું વર્તમાન છે. હવે એ વર્તમાનની અંદર એને ખબર બધી પડે, કઈ કરી ન શકે. કારણ કે એનો એક એરો જણાતી વસ્તુ ઉપર જ છે, જાણનાર ઉપર તો છે. જે જાણે છે, જે પ્રકાશ કરે છે, એના ઉપર એનો એરો જ નથી. જે વસ્તુને તમે જે જાણે છે એના ઉપર ક્યારેય તમે એરો ન કરો તો તમે ખરેખર વર્તમાનમાં આવી શકશો. પછી પેલા જાણનાર તરફ તમારી નજર જાય છે કે નથી જતી? બસ એટલું પેલા આટલું તમે કરો કે જાણનારને તમે કોઈથી પૂછ્યું છે કે આ જાણનાર કોણ છે, જાણનાર કોણ છે, જાણનાર કોણ છે, એની ઇન્ક્વાયરી થઈ છે? તમે વર્તમાનમાં છો, સંતુષ્ટ છો. તમે જે વર્તમાનમાં શ્વાસમાં જીવો છો, મંત્રમાં જીવો છો, જપમાં જીવો છો, તમે સંતુષ્ટ છો. પણ તમને અસંતોષ થયો કે આ બધી વસ્તુ જે જણાય છે એને જાણનાર કોણ છે, એની તીવ્રતા છે, એને પ્રગટ કરવાની, એને જાણવાની, એનો સાક્ષાત કરવાની જે અંકના છે. કોઈ દી ઉગી જ કોઈ દી ઉગી હોય તો એટલે રેવાય ન રેવાય એ કોઈ પ્રોબ્લેમ જ નથી. તમે જીવો ના જીવો કે પણ તમને ખરેખર જાણનારો કોણ છે એની ઇન્ક્વાયરી છે કે નહીં એટલું. તમે માનો કે તમે ક્ષણમાં રહ્યો, ન ક્ષણમાં રહ્યો, એની કંઈ ચિંતા નથી. પહેલી ચિંતા આપણી એ છે કે આ જાણનાર તરફ તમારો દોટ છે કે નહીં, જે મુખ્ય વસ્તુ છે એના તરફ તમારો પ્યાસ છે કે નહીં, જાણવાની, સાક્ષાત કરવાની જિજ્ઞાસા છે કે નહીં. એ તરફ તમે તો વર્તમાનમાં રહ્યો છો, સંતુષ્ટ છો. શ્વાસોશ્વાસમાં રહ્યો છો, સંતુષ્ટ છો. જપ કરો છો, સંતુષ્ટ છો. ધ્યાન કરો છો, સંતુષ્ટ છો. તમને અસંતોષ ક્યાં? તમે જે જણાતી વસ્તુ છે એનાથી પ્રભાવિત છો. જણાય છે, મને રાગ જણાય છે, મને દ્વેષ જણાય, તમે પ્રભાવિત છો, મને ખબર પડે. પણ તમને એ ખબર પડે છે કે એ ખબર નથી પડતી કે જાણનાર કોણ છે એની ખબર નથી, જે પ્રકાશ કરે છે એની ખબર નથી. અને એના તરફ તમારો કોઈ એરો જ નથી. એરો કરે એટલે શું થાય? હવે તમે જો આ પ્રશ્નની અંદર તમે જાઓ કે તમે એના તરફ એરો કર્યો એટલે તમને કઈ સમજ પડવાની નથી. પેલી એક વસ્તુ શું થશે? તમે જાણનાર તરફ જવા જશો એટલે જાણનાર છે એને તમે જાણી શકવાના તો નથી. જાણનાર છે એને જોવા જશો એટલે તમને બહુ કોન્ફ્લિક્ટ થશે, બહુ તણાવ થશે, સંઘર્ષ થશે. તમને અંદર એટલી બધી વેદના થશે કે જણાતું નથી, જણાતું નથી, જણાતું નથી, જણાતું નથી, જણાતું નથી, જણાતું, ખબર પડતી નથી, ખબર પડતી નથી. અને આ ખબર ન પડવાની પ્રક્રિયા છે ને એ ખબર લે આવશે. આ તમને જેટલી ખબર છે ને એ પ્રક્રિયા એ અંદરની ખબર નથી લે આવશે. જ્યારે આપણી અંદર ઇન્ફોર્મેશનનું બધું માળખું આપણે પ્રશ્ન કરતા કરતા એવી અવસ્થાએ પહોંચી જાય જ્યાં એવી અવસ્થા આવે ખબર નથી એક વસ્તુ છે અને ખબર લેવી છે એ બીજી વસ્તુ છે. આપણી અંદર બે વસ્તુ છે. એક અત્યારની વર્તમાનની અંદર ખબર નથી અને મારી અંદર એવી પ્યાસ છે કે મારે એને જાણવું છે. એટલે બે વસ્તુ હાલે છે. એક અંદર ખબર નથી એની ભાન થાય છે, આપણી અંદર છે એ ખબર નથી એની ભાન થાય છે. અત્યારે કઈ ખબર પડતી નથી પણ મારે એની ખબર કરવી છે. એટલે અંદર શું થાય? મૂંઝારો, અંદર જવાબ નથી, અંદર ખબર છે એવો ભાવ નથી. અંદર તો ખ્યાલ જ છે કે આ વસ્તુને ટચ જ નથી કરી શકતો, આ વસ્તુને ટચ જ નથી કરી શકતો, આ વસ્તુને ટચ જ નથી કરી શકતો. આ સાધના છે. સાધના કઈ કરવું એ સાધના નથી, પણ નથી એટલે હું એ વસ્તુને સ્પર્શ નથી કરી શકતો, એ વસ્તુને ટચ નથી કરી શકતો, હું એને કઈ અડી અગીશ નહીં એવું તમને લાયગા રાખે. હારી જાઓ તમે. હારી જવાની જે ક્ષણ છે તેમાં તમને એમ લાગે ખરેખર આમાં કઈ ખબર પડશે નહીં, એમાં ખબર આવે.
ખબર કરવાની, સાક્ષાત્કાર કરવાની રીત છે એ આ છે. એટલે આપણે અંદરથી એમ માની છીએ કે આપણને પ્યાસ છે, આપણને ભગવાન જોઈ છે, આપણને ભગવાન જોતું, આપણને અમુક પ્રકારની શાંતિ, અમુક પ્રકારનો અતિન્દ્રિય અનુભવ, અમુક પ્રકારના દર્શનો એ જોઈ છે. બાકી અંદરનું સાચું તત્વ છે આપણે જોતું નથી, એની ખબર પડતી નથી આપણને અંદર, અને ખબર પડતી નથી એટલે આપણી ઇન્ક્વાયરી સોલિડ થતી નથી. એટલે આપણે જે નિશબ્દ વસ્તુ છે એને જાણનાર જે છે ને, એટલે હવે જે અંદર જે જાણનારો છે ને, હવે અંદર જે જાણ પ્રકાશ કરે છે એની અંદર પ્રકૃતિની કોઈ વસ્તુ નથી. જે પ્રકાશ કરે છે આ ટ્યુબલાઇટ છે એની અંદર આ કોઈ વસ્તુ નથી. ટ્યુબલાઇટનો જે પ્રકાશ છે એની અંદર આ કોઈ વસ્તુ નથી. એમાં આ જે પ્રકાશ કરે છે એની અંદર કોઈ વસ્તુ નથી. આની અંદર કોઈ વસ્તુ નથી. હવે એ કોઈ વસ્તુ નથી, એ વર્તમાન ક્ષણ. એટલે કોઈ વસ્તુ નથી એટલે એવું નહીં કે ત્યાં વિચાર ન હોય, ત્યાં બે વસ્તુ હોય. વર્તમાન છે ત્યાં બે વસ્તુ છે, એક જોનાર છે અને એક જોવાની વસ્તુ છે, જોવાનો વિષય, જોવાનો ઓબ્જેક્ટ. એટલે આ વર્તમાનને તમે બરાબર સમજો કે જ્યારે વર્તમાન હોય ત્યારે બે વિભાજન થઈ જાય, એક જોવાનો ઓબ્જેક્ટ અને એક જોનાર, બે. અને એમાં આપણે જે વર્તમાન કહીએ છીએ, જોનાર જે હાજરી, જોનાર જે છે ને ઈ પ્રેઝન્ટ મોમેન્ટ છે. એટલે એની અંદર બે ડિવિઝન થઈ ગયા. અને ડિવિઝન છે એ ડિવિઝને શું કર્યું છે, જે ઉપરનું જે ડિવિઝન છે, જેની સામે વિચારોની જે ઝાડ, કલ્પનાઓની ઝાડ જે આપણે સામે આવે છે, એને આત્મતત્વને ઢાંક્યું છે. એટલે આ જે જોનાર છે એ શું કરશે, આ ઢાંકેલાને ખોલી નાખશે, એની સાથે તાદાત્મ્ય નહીં કરે. એટલે એના ઉપરનું આત્માનું ઉપરનું આવરણ છે એ કપાવવામાં. પણ એક વખત એવી પ્રતીતિ થવી જોઈએ કે આ જે જોનાર છે એ કોણ છે, જોનાર છે એ કોણ છે, જોનાર છે એ કોણ છે, ત્યાંથી જ વર્તમાન નીકળે. આ વર્તમાન છે એ પડદો છે, અને પડદા ઉપર સતત રીતે કોઈ ને કોઈ પ્રકારના પિક્ચરો હાલે છે અંદર, પણ એ પોતે પડદો છે, એ સ્થિર વસ્તુ છે. એવી આપણને પ્રતીતિ થાય તો આ સ્થિર વસ્તુની અંદર આ વર્તમાનમાં આપણે શ્વાસ દ્વારા કઈ પ્રયાસ કરી છે, હોવાપણામાં રહેવા માટેનો પ્રયાસ કરી, જેમાં ભૂત ભવિષ્ય નથી હોતું. પણ ઓલી અન્ડરસ્ટેન્ડિંગ પછી આ કરી. અન્ડરસ્ટેન્ડિંગ વગર તમે કરશો તો એનું પરિણામ એટલું આવશે, તમને શાંતિ મળશે, આનંદ મળશે થોડાક પ્રકારનો, પણ તમે એ વસ્તુને ગોતી નહીં શકો. એટલે વર્તમાન એવું સાધન છે. આપણે જયારે વર્તમાનની વાત કરીશું ત્યારે વર્તમાનની અંદર છે એ શબ્દ નથી, કારણ કે વર્તમાન છે એ પ્રકાશ કરે છે, એટલે એમાં શબ્દ નથી. તમારે વર્તમાનમાં રહેવાનું છે. આ વર્તમાન જ સાધન, વર્તમાન જ સાધ્ય. તમારે જે જોઈ છે એ આ જે જોનાર છે એને જ જોઈ છે, એ રીતે એની અંદર પહોંચી શકે. એટલે આપણી પ્યાસ ઓછી પડે. ખબર નથી એ અવસ્થામાં રહેવું ગમતું નથી. એટલે ખબર છે એમાં જમ્પ કરીને સંતુષ્ટ થઈ જવું છે. એના દ્વારા તો એ મૌન છે એનાથી પ્રતીતિ ના. એટલે તમારી અંદર અંતરનો પ્રકાશ હશે, તમને કેટલી મને તમે વર્તમાનમાં હોતું તમને ખ્યાલ તો આવે ને કે અત્યારની પરિસ્થિતિ છે, પરિસ્થિતિમાં કોઈ આપણે વ્યવહાર નથી કર્યો, આપણને અમુક પ્રકારના રિસ્ટ્રિક્શનો કર્યા છે, અમુક પ્રકારનું આપણા ઉપર શાસન કરે છે. એ જે શાસન કરતું હોય એ આપણને અંદર રિએક્શન થતું હોય, આપણને એટલી ખબર પડે કે ન ખબર પડે કે આ બધું થાય છે. એટલે આ જે થાય છે ને એ આપણી અવ્યવસ્થા, બસ આટલી. એટલે આપણે દરેક વખતે નાપાસ થઈ છે, દરેક વખતે પ્રકૃતિ સાથે તાદાત્મ્ય કરી છે, જોનાર સાથે રહેતા નથી. એટલે કોઈને કોઈ અનકોન્શિયસલી આપણી અંદર ભલે પરિસ્થિતિનો સ્વીકાર કરી લે, પણ અંદર અસ્વીકાર, અંદરના ઊંડાણમાં એનો અસ્વીકાર. તો આ જે આપણી સાધના કેવી હાલે છે કે જેની અંદર ઉપરથી બધે દેખાવ એવો છે કે બધું સ્વીકાર કરી શકે, પણ અંદર કોઈ પ્રકારનો સ્વીકાર નથી થયો એની ખબર આપણને પડતી. આપણે માનો કે પત્ની અમુક પ્રકારે વ્યવહાર કર્યો, પતિએ અમુક પ્રકારનો વ્યવહાર કર્યો, છોકરાએ અમુક પ્રકારનો, પાડોશીએ અમુક પ્રકારનો વ્યવહાર કર્યો, ગમ્યો નહીં, પણ આપણે ઓલી જ્ઞાન દ્રષ્ટિ બહારથી મેળવી છે ને રિએક્શન કરવું નહીં. રિએક્શન કરતા નથી, પણ અંદર અણગમો
અંદર ઘૃણા બધું પડેલું છે, એના દ્વારા પરિણામ આપણને એટલી ખબર પડી જાય કે અંદર હજી ઘૃણાનું તત્વ છે, પડેલું જ છે અંદર. એ જગ્યાએ આપણી નજર જાતી નથી. તો અવ્યવસ્થા છે ના. નિરંતર તમને લાગે તમે કરો કલ્પનામાં જોડાઈ ગયા, વિચારોમાં જોડાઈ ગયા, દિવા સ્વપ્નમાં જોડાઈ ગયા, પછી તમે નેગેટિવિટીમાં જોડાઈ ગયા. તો એ ઘણી વસ્તુ હોય છે કે બીજા લોકો મને જાણતા નથી, હું કેવી સાધના કરું છું, બીજા લોકોને મારો પરિચય નથી. એમ કરીને આપણે પડી જાય છીએ પ્રકૃતિના ક્ષેત્ર, અને આપણે શોધ કરી છીએ પ્રકૃતિના પારની. વ્યક્તિ જે કરતી હોય એના દ્વારા તમને રિએક્શન તો થતું ને કંઈક ને કંઈક. એના ઉપર કામ, વ્યક્તિ ઉપર કામ એટલે તમારી અંદર જે રિએક્શન પેદા થાય છે એના ઉપર કામ. એ વ્યક્તિના નિમિત્ત વ્યક્તિ જાય કે આવે એના દ્વારા તમારી અંદરનું વર્તમાન છે એને શું સંબંધ? તમારા અંદરના વર્તમાનને એનો શું સંબંધ? કે ઓલી વ્યક્તિ વહી જાય કે ઓલી વ્યક્તિ આવી જાય, ઓલી પરિસ્થિતિ આવે, એવી પરિસ્થિતિ તો આવવાની જ નથી. એટલે આપણું જ્ઞાન છે એ શું કે છે? આપણું જ્ઞાન એમ કે છે કે આ પરિસ્થિતિને હટાવો, આ વ્યક્તિને હટાવો. આપણું જ્ઞાન એમ કે છે એ પરિસ્થિતિ કે ઘટના કે વ્યક્તિ જે આપણી સામે પ્રગટ થયા એના દ્વારા જે આપણી અંદર રિએક્શન પેદા થાય છે, એ રિએક્શનને તમે જુઓ, સમજો, એના માટે એને ખસેડવાની ક્યાં છે? અમુકનો ઈ હોય તો આપણને સહાય મળે છે કે આપણી અંદર પડેલું છે એ બહાર નીકળે. ન હોય તો મારી અંદર પડેલું છે એની ખબર નહીં પડે. એટલે બુદ્ધિથી નહીં, અંદરના પ્રકાશથી જોવાનું છે કે નહીં એ તમને અંદરનો પ્રકાશ જ કે છે. અંદર આ વર્તમાન છે એ પ્રકાશ છે. તમે માનો ન માનો, પછી તમે ઓલો પ્રકાશ વિચારનો લઈને બેઠા હો તો એક વસ્તુ છે, બાકી આ વર્તમાન પોતે પ્રકાશ.